જય માતાજી, જય ગજાનન। તો આજે હું વાત કરવા માંગુ છું અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે અને ઘણા લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે એમના માટે હું થોડીક વાત કરવા માંગુ છું। અમદાવાદ એર ક્રેશમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકો માટે હું અને તમે બધા મળીને એકવાર કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને બની શકે તો એકવાર ઓમ શાંતિ દિલથી આ રીતે જરૂર કરી દેજો। તો બધાને ખબર છે કે સીટ નંબર 11A બેઠા રમેશ વિશ્વાસ કુમારભાઈ એક જ એવા વ્યક્તિ હતા જે આ હાદસામાં બચી ગયા છે। આ એક ચમત્કાર નહીં, એક રહસ્ય છે। 1998માં થાઈલેન્ડમાં આ જ રીતે એક પ્લેન ક્રેશ થયું હતું। બધા જ લોકોએ જીવ ગુમાવી દીધા હતા, પરંતુ એક જ વ્યક્તિ આ જ રીતે બચી ગયું હતું। એમનું પણ સીટ નંબર 11 હતું। યુનિવર્સમાં 11 નંબર બહુ જ લકી કહેવાય છે કે કોઈ પણ 11 નંબરમાં વિશ માંગે છે એ પૂર્ણ પણ થાય છે। એસ્ટ્રોલોજીમાં પણ આ નંબર ખૂબ જ ભાગશાળી કહેવામાં આવે છે, એનું બહુ મહત્વ છે। આ એક વાત તો નોટ કરવા જેવી છે કે આ પ્લેન ક્રેશમાં બધું બળીને રાખ થઈ ગયું, કોઈ માણસ નથી બચ્યા, કોઈ વસ્તુ નથી બચી। પણ તમને ખબર છે કે આ પ્લેન ક્રેશમાં એક ભગવદ્ ગીતા જેને કંઈ નુકસાન નથી થયું એ મળી છે। બધું બળીને રાખ થઈ ગયું છે, પરંતુ વિચાર કરો, ભગવદ્ ગીતા આ હાદસામાં સુરક્ષિત મળી છે। આ એક ચમત્કાર છે। કહેવાય છે ને કે કુદરતના કહેરથી કોઈ બચી નથી શકતું। તો ભગવદ્ ગીતા કોણ છે તમે જાણી શકો છો। એક ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની કથા છે, ભગવાનનું સારાંશ છે। શ્રી કૃષ્ણની આખા જીવનની આ કથા છે, એટલે ભગવદ્ ગીતા। તો વિચાર કરી લો વાલા ભક્તો, બધું બળીને રાખ થઈ ગયું અને બચ્યું શું? ભગવદ્ ગીતા। એટલા માટે કહું છું કે કોઈ પણ એવા કર્મ જરૂરથી કરજો કે ક્યારેય પણ તમને કામ લાગી જાય। હા, એ વાત અલગ છે, ઘણા લોકો વિચારતા હોય કે પૂજાપાઠ કરતાં પણ અમે દુઃખી રહીએ છીએ, એનું પણ કંઈક રહસ્ય હોય, એ તમારે જાણવું પડે। કઈ રીતે? આ બાબતના વિડીયો મેં ઘણા બનાવ્યા છે, તમે જોઈ શકો છો અને માહિતી લઈ શકો છો। તો એકવાર બધા જ માટે જેણે જીવ ગુમાવ્યું છે એના માટે ઓમ શાંતિ જરૂરથી લખજો। જય માતાજી।